જો લાઈવ હોય છે સેશન, પણ એ લાઈવ સેશન પછી રેકોર્ડેડ રહે જ્યાં સુધી તમારું સબસ્ક્રિપ્શન છે ત્યાં સુધી, રાઈટ. ઇન્ડિયન કલ્ચર માટે કયો કોર્સ છે? ક્રેશ કોર્સ ઓન ઇન્ડિયન કલ્ચર કરીને છે. મારી પ્રોફાઇલમાં જાઓ ને એટલે મળી જશે, બરાબર. મારી પ્રોફાઇલમાં જશો એટલે તમને મળી જશે. પહેલા તો જેને સેશન શેર નથી કર્યું દોસ્તો શેર કરી દો. સાવ ઓછા છોકરાઓની હાજરી છે, આટલી તો ન મજા આવે આપણને, રાઈટ. આજે તો પહેલો દિવસ એમાં તે પહેલા દિવસથી જ તે તમારી ગેરહાજરી રહેશે તો હું ગેરહાજરી નોંધી લઈશ. ના, પ્લસ વાળા છોકરાઓ ન મળે ને ન્યુ યર. હું તમને એમ કહું છું કે તમારે લગ્ન થઈ ગયા હોય, બરાબર. એક વસ્તુ કહું, તમારે એક ભાઈના લગ્ન થઈ ગયા છે, રાઈટ, અને આપણે લગ્નની જ વાત કરીએ છીએ, તો કુંવારા રહી ગયા છે, તો એને એક સાથે જે કુંવારા છે એને 7 બાયોડેટા બતાવવામાં આવશે. તો એમાં લગ્ન કરેલા ને એમ ન કહેવાનું સાહેબ તો અમારા માટે કઈ સ્કીમ ખરી, બરાબર. ચાલો, બરાબર ને. આવું બોલાય નહીં, લગ્ન કરી પછી કઈ બોલાય ભાંગી નાખે ભાઈ. સો લેટ અસ સ્ટાર્ટ ધ સેશન. દોસ્તો, પહેલા જ તે કવિને આપણે ભણીશું, અને એ કવિનું નામ છે ચુનીલાલ મીડિયાની, ચુનીલાલ શાહ. હકીકતમાં નામ છે ચુનીલાલ વર્ધમાન શાહ. શું નામ છે દોસ્તો? ચુનીલાલ વર્ધમાન શાહ. નામ સાંભળ્યું છે ક્યારેય? ચુનીલાલ વર્ધમાન શાહનું નામ સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું છે ચુનીલાલ વર્ધમાન શાહનું નામ? કેટલા લોકોએ સાંભળ્યું છે? ઓકે, તો વાંધો નહીં. હે, ચુનીલાલ મીડિયા છે નહીં, ચુનીલાલ વર્ધમાન શાહ છે. અને વર્ધમાન એટલે કે વર્ધમાનપુર, વર્ધમાન એટલે કે વર્ધમાનપુર. અને દોસ્તો કેવો મસ્ત મેળ ખાય છે કે તેઓનો જન્મ વઢવાણ ખાતે થયો હતો. જન્મ ક્યાં થાય છે? વઢવાણ ખાતે. ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ ક્યાં થાય છે? વઢવાણ ખાતે. ના, વઢવાણ કેવું છે? વઢવાણ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં. કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર જિલ્લામાં. એને જય ઝાલાવાડ. ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ વઢવાણ જે છે એ વઢવાણ નામનું એક શહેર છે, વઢવાણ નામનું એક ગામ છે. અને એ વઢવાણ નામના શહેર કે ગામ, એક સમય ગામ હતું, આજે શહેર છે, ત્યાં તેઓનો જન્મ થાય છે. કઈ સાલમાં? ઈસવીસન 1887 ની સાલમાં તેઓનો જન્મ થાય છે. અને સાહિત્ય પ્રિય ના ઉપનામથી તેઓ કાર્ય કરે છે, રાઈટ. એટલે કે એમનું ઉપનામ શું છે દોસ્તો? તેઓનું ઉપનામ છે સાહિત્ય પ્રિય. ઉપનામ યાદ રાખવાના છે અને ચિંતા જરાય ન કરતા, બરાબર ને. જેટલું ભણાવ્યું છે એ બધું સારી રીતના આપણી જે બુક આવવા જઈ રહી છે એ બુકમાં મેં સરસ રીતના આપી દીધું છે તમને, બરાબર. એટલે તમારે હવે શું કરવાનું છે? ખાલી બુક લેવાની છે. એ બુક જ્યારે તમે લેશો તમને ખબર પડશે એની ક્વોલિટી, રાઈટ, કઈ રીતના તૈયાર થઈ છે, બરાબર. બુક જે છે બુક કઈ રીતના તૈયાર થઈ છે, ડિસ્ક્રિપ્શન કેવું એમાં આપણે નાખ્યું છે. 14 તારીખ પહેલા સાહિત્યની બુક અને જિલ્લાની બુક, બે બુક તમને મળી જશે એવા આપણા પ્રયત્ન છે, રાઈટ. તો સાહિત્ય પ્રિય જે લોકો હોય એ લોકો માટેની મજા છે. ચુનીલાલ વર્ધમાન શાહ સાહિત્ય પ્રિય હતા, જેઓનો જન્મ વઢવાણ સુરેન્દ્રનગર ખાતે થયો હતો. ઓકે દોસ્તો, ચુનીલાલ શાહ છે એ ગુજરાતી પ્રજા જે છે એને ઘણા બધા સામાજિક અને ઐતિહાસિક નવલકથા જે છે નવલકથાઓ આપી, રાઈટ. અને એવું કહેવાય કે એમની પહેલી નવલકથા એટલે વિમળા. નવલકથા નહોતી, નાટક હતું. કયું નાટક હતું? વિમળા, બરાબર ને. વિમળા, આ વિમળા જે છે વિમળા નામનું નાટક છે. અને આ વિમળા નામના નાટકથી તેઓ સાહિત્ય સર્જનની શરૂઆત કરે છે. પછી તો ઘણી બધી નાટક નથી, નવલકથા જ છે. કારણ કે નાટક લખતા જ નથી, બરાબર. નાટક લખતા જ નથી, નવલકથા જ છે. નવલકથાઓ જ આપશે ગુજરાતને સામાજિક અને ઐતિહાસિક નવલકથાનો ઢગલો જો કોઈ વ્યક્તિ આપનારો હોય દોસ્તો, બુકનું નામ નહીં બધું આજે આવી જશે, રાઈટ. આજે આવી જશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને બધું મળી જશે, ચિંતા ન કરો. લિસ્ટ મળી જશે દોસ્તો. આપણી ટેલિગ્રામ ચેનલમાં મેં તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ કિંમતી, ખૂબ જ કામના એવા જે આપણા અનુચ્છેદો છે એ અનુચ્છેદો મેં તમને આપી દીધા છે. છોકરાઓ પૂછપૂછ કરતા હોય છે કે સાહેબ અનુચ્છેદો આપો, અનુચ્છેદો આપો, અનુચ્છેદો આપો, રાઈટ. મને યાદ છે કે છોકરા એમ કહેતા હતા કે સાહેબ તમે એવું કીધું હતું કે હું છેલ્લે તમને અનુચ્છેદ આપીશ. અને એ છોકરાઓ માટે ત્યાં હું ઓપન કરી રહ્યો છું અત્યારે, રાઈટ. જો
જસ્ટ અ સેકન્ડ, હું બતાવી દઉં. જે છોકરાઓ નવા છે ને, જે છોકરાઓ કાલે લેક્ચરમાં જોડાના હતા એને તો ખબર જ હશે. એના માટે તો કેવું હશે ખબર સાહેબ? આ તો અમને ખબર, બીજું બોલો ને. રાઈટ, એ લોકો માટે તેવું છે. પણ જે લોકો હકીકતમાં નથી ખબર, જે લોકો નવા જોડાયા છે, એ છોકરાઓ માટે આ સ્પેશિયલ છે. જો હવે તમે જોઈ શકો છો અહીંયા આ બધા અનુચ્છેદો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ જે તમે કહેતા હતા કે સાહેબ અમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ હોય એનો એક ઢગલો કરીને દેજો, અમારે છેલ્લે એટલું જ વાંચવાનું છે. કોન્સ્ટેબલની તૈયારી કરનારો છોકરો હોય, પીએસઆઈની તૈયારી કરનારો છોકરો હોય કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરનારો છોકરો હોય, એ છોકરાએ આ માત્ર ને માત્ર આપણે 4 જ તે પેજનું આ મટીરિયલ બનાવ્યું છે અને આ 4 પેજના મટીરિયલને તમારે જોવાનું છે. રાઈટ, 4 પેજના મટીરિયલને તમારે જોવાનું છે. કે જો બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદો આપી દીધા છે. જો સંઘનું નામ છે, નાગરિકતા છે, મૂળભૂત હકો છે, બરાબર. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર. ભાગ 4 મૂળભૂત જે છે એ બધું અહીંયા મેં લઈ લીધું છે. રાઈટ, જે મહત્વના અનુચ્છેદો છે એ મહત્વના બધા અનુચ્છેદોને આપણે અહીંયા લઈ લીધા છે. એટલે તમે જોઈ શકો છો ટોટલ 4 પેજનું આ મટીરિયલ છે અને ચોથા પેજમાં અનુસૂચિઓ સહિત છે. અહીંયા તમે જોઈ શકો છો અનુસૂચિઓ આપી દીધી છે. રાઈટ, બધી 12 અનુસૂચિઓ જે છે અનુસૂચિઓ આપી દીધી છે અને માત્ર 4 પેજનું એક મટીરિયલ તમને આપ્યું છે. હાવ ઝૂમ આઉટ કરીને બતાવું, આટલું જ છે મટીરિયલ, બસ આટલું. રાઈટ, આટલું જ તે મટીરિયલ છે. આ મટીરિયલને તમારે કરવાનું છે. પછી જે છોકરાઓ કદાચ નહીં દેખાતું હોય, કદાચ દેખાતું નહીં હોય, હવે જે છોકરાઓ કોન્સ્ટેબલની નહીં પીએસઆઈની એની તૈયારી કરે એના માટે શું બહુ મહત્વનું હોય? વોકેબ્યુલરી. રાઈટ, વોકેબ્યુલરી જે છે, વોકેબ્યુલરી શબ્દ પ્રભુતા નવેમ્બર મહિનામાં જે આપણે શબ્દ પ્રભુતા તૈયાર કરી છે એ શબ્દ પ્રભુતા અહીંયા છે કે જેમાં ઈક્ષુ એટલે શેરડી, ફોફળ એટલે હોપારી, તરપ્પો એટલે નારિયેળ, જક એટલે માછલી, રસાળ એટલે આંબો, વટ એટલે વડલો, કાંટો એટલે તાજવા, બરાબર ને. પછી તો કે વસન એટલે વસ્ત્ર, મુકુર એટલે અરીસો, ત્યારબાદ વ્યાંજણ એટલે પંખો, રાઈટ. પ્રિતાળ એટલે માયાળું, અચર એટલે સ્થાયી, આદ્ર એટલે ભીનું. એવી રીતના ટોટલ ડેઈલીના આ જો કેટલા મુકાણા છે, આ કેટલા મુકાણા ગણો જોઈ. આ 1 2 3 4 5 6 7 8 9 ને 10, 10 દુને 20. રોજ આપણે 20 મૂકીએ છીએ. કદાચ તમે નહીં ધ્યાન દીધું હોય, રોજ આપણે 20 મૂકીએ છીએ. તમે આમાં ધ્યાન નહીં દીધું હોય દોસ્તો, પણ આ 20 ફરી એક વખત તમારી સામે મેં અહીં મૂક્યા છે. રાઈટ, અને કેટલા દિવસના છે? કેટલા દિવસના દોસ્તો? બધા દિવસના છે. જેટલા દિવસો હોય મહિનામાં, જેટલા દિવસો આવતા હોય ને એ બધા દિવસના અહીંયા આપણે મૂકેલા છે. રાઈટ, અને ફરી એક વખત આજથી ડે નંબર 1 થી પાછી શરૂઆત થઈ જશે. એટલે આને જોતા રહેજો. વોકેબ્યુલરી માટે આ તમારે કરવાનું છે. હવે છોકરા એમ કહે છે કે સાહેબ આ તો તમે ગુજરાતીની વાત કરી, અંગ્રેજીનું કરો ને તો મજા આવે, કારણ કે અંગ્રેજીમાં અમને વોકેબ નથી મળતી. થોડો હવરો રે ભાઈ, આ અંગ્રેજી આવી ગયું, બરાબર. આ બધા અંગ્રેજી છે, ઇંગ્લિશ છે આ બધા. અને ઇંગ્લિશની પણ તમને ટોટલ 40 જેટલી આવી સ્લાઇડો છે. કેટલી સ્લાઇડો છે? 40 જેટલી. દરેક સ્લાઇડમાં 10 ઇંગ્લિશના વોકેબ છે. કેટલા? 10 ઇંગ્લિશના વોકેબ છે. એ તમારે કરવાના છે. જો તમને ઈચ્છા લાગે આ ફ્રીમાં છે, બધું એમના મૂકેલું છે, સમજાય? બધું એમના ફ્રીમાં તમારી સામે મેં દીધેલું છે. રાઈટ, ઓકે. અને હવે હું થોડોક અધીરો થાવ જ છું, તો મને અધીરો થઈ જ જવા દો. રાઈટ, પહેલી વખત તમને હું આપણી જે બુક છે એની લિંક એની એક ઝલકી પણ બતાવી દઉં તમને, એટલે તમને આનંદ આવે, બરાબર ને? સાહેબ અમારું કામ થાય છે એમ, કારણ કે તમે એમને નથી માનતા. રાઈટ, નાનકડી એવી બુક જે છે એ બુકનું નાનકડું એવું પૃષ્ઠ અહીંયા લીધું છે મેં. 1-2 પેજ જ લીધા છે. આ આપણે સાહિત્યની બુક છે દોસ્તો. અને હું ખાતરી સાથે કહું છું કે આવી રીતના તમે સાહિત્ય ભણ્યા નથી. રાઈટ, જેમ કે નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતાના 5 થી 6 જે મોટી ડિટેલ છે એ તમે જોઈ હશે. રાઈટ, જ્યારે અહીંયા આપણે શું કરવાનો પ્રયત્ન કર્યો છે, અહીંયા આપણે એવી રીતના તમામ સાહિત્યકારો જે છે સાહિત્યકારોને ઊંડાણથી જોવાનો પ્રયત્ન કર્યો. જે જરૂરી છે એને તો બહુ સારી રીતના જોયું દોસ્તો. જો આપણે નોર્મલી જે ભણતા હોય ને એ હું તમને કહું, અને આપણે આમાં ડિટેલ જે લીધી છે હું તમને કહું. જો કે નરસિંહ મહેતાનો સમય, તેમની હારમાળા
સંવંત 1512 માં ઈસવીસન 1456 ની સાલમાં તે રામ માંડલિક જે છે એના સાથેની અને સમકાલીનના આધારે આ આયુષ્યકાળ જે છે નક્કી કરવામાં આવે 1414 થી 1480 નો માનવામાં આવે. હજી જોજો અહીંયા જ તેમનો જન્મ વિક્રમ સંવંત 1465 એટલે કે ઈસવીસન 1409 ની આજુબાજુ થયેલો માનવામાં આવે છે. એટલે 1414 અને 1409 બે તર્કો તમને સમજાવ્યા. શું કામ એ તર્ક છે, રાઈટ? હવે ખાલી એટલું જ નહીં, એના પિતાનું નામ એના માતાનું નામ તો ખબર છે, એ પિતા પક્ષ તરફથી શું છે એ, રાઈટ? માત્ર પક્ષ જે છે એ તરફથી પણ શું છે એ પણ મેં તમને અહીંયા દેખાડ્યું છે, રાઈટ? જો તમે અહીંયા આ આખે આખા જે પેજ તમે જોઈ રહ્યા છો એ નરસિંહ મહેતાના જ છે. એના જાણીતા પદો છે તો જાણીતા પદોને બહુ સારી રીતના આવી રીતના મુકાય નહીં, આવી રીતના દેખાડે નહીં, પણ તમને દેખાડી રહ્યો છો. જો સમજાય છે? ચલો ઓકે, આપણે હવે આપણા સેશનમાં આવી જઈએ. આપણે આ નથી કરવાનું, પણ તમને એમ લાગે કે ના સાહેબ આપણું કામ થાય છે, બરાબર, એટલા માટે હતું આ, બરાબર? ચલો, તો આપણે જ્યાં હતા, જે સેશનમાં હતા, જે વ્યક્તિને ભણતા હતા, ત્યાંથી ન આપણે આપણા સેશનને કન્ટિન્યુ કરી છે, ત્યાંથી ન આપણા સેશનને આગળ વધારીએ છીએ. ચુનીલાલ શાહને આપણે ભણીએ છીએ, રાઈટ? ચલો, એક એવું વ્યક્તિત્વ કે જેમને ઈસવીસન 1937 ની સાલમાં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો હતો. કયો? રણજીતરામ સુવર્ણચંદ્રક. દોસ્તો, રણજીતરામ સુવર્ણચંદ્રક જેને મળ્યો હોય ને એ વ્યક્તિ ગુજરાતી સાહિત્યમાં તો તબલા તોડો એને કોઈ પહોંચી શકે નહીં એવું વ્યક્તિત્વ હોય, બરાબર? તો જેને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે 37 નો, એ વ્યક્તિ ચુનીલાલ શાહ છે. એ ચુનીલાલ શાહ ઈસવીસન 1919 માં અમદાવાદમાં પ્રજાબંધુ નામનું એક સાપ્તાહિક હતું અને એમાં પત્રકાર તરીકે તેઓ કામ કરતા હતા. ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત સમાચાર આજે જે પ્રકાશિત થાય છે, રાઈટ, એ ગુજરાત સમાચારમાં પોતે જોડાય છે, રાઈટ? અને એમની એક નવલકથા છે જે બહુ વધુ ભાગોમાં પ્રચલિત પણ થઈ હતી અને પ્રકાશિત પણ થઈ હતી, 4 ભાગોમાં, અને એનું નામ છે કંટક છાયો પંથ. કયો છે? કંટક છાયો પંથ, મતલબ કે કાંટાળો પંથ. કેવો પંથ? કાંટાળો પંથ. એ 4 ભાગમાં રિલીઝ થઈ હતી. કેટલા ભાગમાં રિલીઝ થઈ હતી? 4 ભાગમાં. ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4. સાહેબ, હવે જે આપણે ઓલું તમે સીધું ભણાવતા હોય ને સાહેબ, હવે આમના એમની જે કૃતિઓ છે ને આપણે યાદ રાખવી છે, ન્યા આવતા રહ્યો ને તો આનંદ થશે. ચલો, તો એમની કૃતિ પર આવી જઈએ. જો વઢવાણના છે એટલે એમના પિતાનું નામ તમને યાદ રહી જશે, ચુનીલાલ શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ. એમના પિતાનું મતલબ પૂરું નામ છે, પિતાનું નામ છે વર્ધમાન શાહ, બરાબર? દોસ્તો, ચુનીલાલ શાહને શું કામ મેં લીધા ખબર છે? કારણ કે એવી ઐતિહાસિક નવલકથાઓ લખી છે અમને, જેમ કે મૂળરાજ સોલંકી અમને લખી છે. જ્યારે મૂળરાજ સોલંકી જ્યારે આવી વાત કરીએ ત્યારે હું હંમેશા પૂછું છું કે વનરાજ ચાવડો કોને લખી છે? જલ્દીથી આન્સર કરજો. મૂળરાજ સોલંકી નામની આ જે નવલકથા છે તેઓએ લખી છે. ધારાનગરી અને ધારાનગરીનો રાજા મુંજ, અને એ ધારાનગરીનો મુંજ જે છે એ ધારાનગરીના મુંજ વિશે પણ તેઓએ નવલકથા લખી છે. ગતે મુંજે યશે પુંજે નિરાલંબા સરસ્વતી, બરાબર? તો એ ધારાનગરીના રાજા મુંજ જે છે એ મુંજ વિશે લખેલું છે. સોમનાથ ભગવાન વિશે લખેલું છે, સોમનાથનું શિવલિંગ. કેનું શિવલિંગ દોસ્તો? સોમનાથનું શિવલિંગ. આમની જ રચના છે. સોમનાથનું શિવલિંગ, ધારાનગરીનો મુંજ, ત્યારબાદ મૂળરાજ સોલંકી, ત્યારબાદ કર્મયોગી રાજેશ્વર, બરાબર? ત્યારબાદ પાટણની પડતીનો પ્રારંભ, રાઈટ? પાટણની પ્રભુતા કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, પરંતુ એમ પૂછે પાટણની પડતીનો પ્રારંભ, પાટણની પડતીનો પ્રારંભ એ કોને લખ્યું છે? તો યાદ રાખવાનું છે ચુનીલાલ શાહે લખ્યું છે. કોને લખ્યું દોસ્તો? ચુનીલાલ શાહ દ્વારા રચાયેલી આ રચના છે. 18મી સદીનું સૌરાષ્ટ્ર, જીગર અને અમી. કાળજાનો કટકો નામ સાંભળ્યું હશે, જીગર અને અમી. જીગર અને અમી, કાળજાનો કટકો નામ સાંભળ્યું હશે, પણ કાળજાનો ઘા નહીં સાંભળ્યું હોય. આ કાળજાનો ઘા જે છે એ દોસ્તો રચના કોની છે? ચુનીલાલ વર્ધમાન શાહની છે. કાળજાનો ઘા કોની રચના છે? ચુનીલાલ વર્ધમાન શાહની રચના છે. તપોવન કોની રચના છે? ચુનીલાલ વર્ધમાન શાહની રચના છે, રાઈટ? ડાળના 3 પંખી એ કોની રચના છે? ચુનીલાલ વર્ધમાન શાહની રચના છે, બરાબર ને? છાસ અને માખણ, ચુનીલાલ વર્ધમાન શાહ. મને આ ડાળના 3 પંખી ગમે. ડાળના
ત્રણ પંખી, રાઈટ. પછી ઘરમાં જે વલોવાતું હોય છાસ, અને એ છાસમાંથી જે બને દોસ્તો છાસ અને માખણ, છાસ અને માખણ આમની રચના છે. બસ આટલી રચનાઓ યાદ રાખવાની છે. મૂળરાજ સોલંકી, ધારાનગરીનો ભુંજ, સોમનાથનું શિવલિંગ, પાટણની પડતીનો પ્રારંભ, જીગર અને અમી, કાળજાનો ઘા, બરાબર. ત્યારબાદ દાળના ત્રણ પંખી અને છાસ અને માખણ. બસ આટલું આપણે યાદ રાખવાનું છે અહીંયાથી, બરાબર. અને આમાંથી આપણે બધું ભણવાનું છે, આટલામાંથી આપણે બધું સમજવાનું છે, રાઈટ. ચલો 1 જ મિનિટનો મને ટાઈમ આપજો. ચલો કાંઈ વાંધો નહીં, મારે ફોન રિસીવ કરવો પડે એમ છે, પણ આવ્યો નથી, પાછો આવશે તો હું ઉપાડ લઈશ, રાઈટ. અત્યારે આપણે ફરી એક વખત આને જોઈ લઈએ. ઓકે, ડન. ફરી જોઈ લઈએ આપણે. ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ વઢવાણ ખાતે થયો હતો. સાહિત્ય પ્રિયના નામે તેમને ઓળખીએ છીએ. વિમળા નામની નવલકથાથી તેઓ સાહિત્ય સર્જનની શરૂઆત થાય છે. 1937ની સાલમાં રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે તેઓને એનાયત થાય છે દોસ્તો. મૂળરાજ સોલંકી, ધારાનગરીનો મુંજ, સોમનાથનું શિવલિંગ, પાટણની પડતીનો પ્રારંભ, જીગર અને અમી, કાળજાનો ઘા, દાળના ત્રણ પંખી અને છાસ અને માખણ. આ રચનાઓ કોની છે? ચુનીલાલ શાહની છે. કોની છે? ચુનીલાલ શાહની છે. હવે સમજો દોસ્તો, હવે આને યાદ કઈ રીતના રાખશું? તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે કે ભારત જે છે એ ભારતના ગુજરાત વિસ્તારમાં મોહમ્મદ ગજનવીનું આક્રમણ થાય છે. કોનું આક્રમણ થાય દોસ્તો? મોહમ્મદ ગજનવીનું આક્રમણ થાય. અને ગજનવીનું જ્યારે આક્રમણ થાય એ કઈ જગ્યાએ થાય છે? તમને બધાને ખ્યાલ છે, સોમનાથ મંદિરને તોડવા માટેનું આક્રમણ થાય છે. એ સમય દરમિયાન પાટણમાં ભીમદેવ પહેલો નામનો રાજા રાજ કરતો હતો. આપણે ઊંધું કરવાનું છે. આપણે એવું કરવાનું છે કે મૂળરાજ જે છે એ મૂળરાજ રાજ કરતો હતો. કોણ રાજ કરતો હતો? મૂળરાજ રાજ કરતો હતો, રાઈટ. અને મૂળરાજ રાજ કરતો હતો અને ત્યાંથી આજે આક્રાંતા જે છે ક્યાં આવ્યા દોસ્તો? સોમનાથની શિવલિંગ પર આવે છે. ક્યાં આવે દોસ્તો? સોમનાથની શિવલિંગ પર આવે છે. તમને બધાને ખાલી ભીમદેવની જગ્યાએ મૂળરાજ કરવાનો છે, રાઈટ. ભીમદેવની જગ્યાએ મૂળરાજ કરવાનું યાદ રાખવા માટે, બરાબર ને? તો આ સોમનાથની શિવલિંગ જે છે સોમનાથની શિવલિંગ સુધી પહોંચે. અને સોમનાથની શિવલિંગમાં તમને ખ્યાલ છે કે શિવલિંગ ઉપર ઘા કરે છે, કાળજા ઉપર ઘા કરે. ક્યાં ઘા કરે દોસ્તો? કાળજા ઉપર ઘા કરે છે, કાળજા પર ઘા કરે છે. ત્યાં બાજુમાં તે એક સારું એવું એક વડલો છે દોસ્તો, અને ત્યાં પંખીડા બેઠા હતા. અને એક જ ડાળ પર 3 બેઠેલા પંખી જે છે, જે કાળજા ઉપર ઘા થાય એટલે 3 પંખીઓ જે છે 3 પંખીઓ ઉડી જાય છે. સમજાઈ ગયું? 3 પંખીઓ ઉડી જાય. તો આપણને કેટલું યાદ રહી ગયું? મૂળરાજ સોલંકી યાદ રહી ગયું, સોમનાથનું શિવલિંગ, કાળજાનો ઘા, દાળના 3 પંખી, આટલું આપણને યાદ રહી ગયું, બરાબર. હવે દોસ્તો જેવું આ થાય છે એટલે અહીંયાથી ને પાટણની પડતીનો પ્રારંભ થાય છે. પાટણની પડતીનો પ્રારંભ થાય છે દોસ્તો. શું થાય છે દોસ્તો? પાટણની પડતીનો પ્રારંભ થાય છે. આટલું આપણે આમાંથી યાદ રાખવાનું છે. હવે જો આમાં 2 રહી ગયા. એક રહી ગયું છાસ અને માખણ, અને એક રહી ગયું જીગર અને અમી. એક રહી ગયું છાસ અને માખણ, અને એક રહી ગયું જીગર અને, એને તમારી રીતના જોઈ લેવાનું. એવું કહી શકો જીગર અને અમી આ જોયું હતું. ક્યાં? તો કે છાસ લેવા માટે, માખણ લેવા માટે જતી હતી ત્યારે આ ઘટના બની હતી, રાઈટ. ચલો ઓકે. 2022માં મારે કઈક એવા સંકલ્પ લેવા છે કે તમારા કોઈ એવા પ્રશ્ન જે હકીકતમાં આ લેક્ચરને લગતા ન હોય એનો હું જવાબ આપીશ નહીં, બરાબર ને? કારણ કે એનાથી શું થાય છે? ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ અને પૂછવાવાળા પૂછીને વહી જાય છે. ધારાનગરીનો મુંજ એને યાદ રખાવ રહ્યો. ઓકે દોસ્તો, જો આ સોમનાથનું શિવલિંગ જે છે, સોમનાથનું શિવલિંગ તૂટ્યું એટલે પાછો જવાનું છે મોહમ્મદ ગજનવી. એ પાછો જવાનો હતો એટલે ધારાનગરીનો રાજા મુંજ, ધારાનગરીનો રાજા મુંજ, પછી તો કે મૂળરાજ સોલંકી, પછી તો કે જીગર અને અમી, આ બધા અહીંયા હતા, રાઈટ. કચ્છે ઉભા હતા, કાંઈથી નીકળે એટલે પાડી દઈએ, પરંતુ ફરીને વયો જાય છે. સમજાય? ફરી એક વખત કહું કે મૂળરાજ જે છે, મૂળરાજ નામનો શાસક છે, શાસક શાસન કરે છે. પાટણની પ્રભુતા હોવી જોઈએ ત્યાં, પણ પાટણની પડતી થાય છે મૂળરાજના સમય દરમિયાન. કારણ કે સોમનાથ મંદિર જે છે, સોમનાથના શિવલિંગ
ઉપર કાળજા ઉપર ઘા લાગે છે, બાજુમાં એક નાનકડું એવું વૃક્ષ છે, એ વૃક્ષના પંખીઓ જે છે પંખીઓ ઉડી જાય છે, 3 પંખીઓ, એક ડાળના 3 પંખીઓ ઉડી જાય છે, રાઈટ. અને હવે કાળજા પર ઘા લાગે છે, ત્યાંથી એ જતા હોય છે પાછા. એટલે મૂળરાજ સોલંકી ધારાનગરીના રાજા મુંજને, જીગરને, અમીને ચારેને બોલાવે, કાંઈ ઉભા રહીજો, આપણે પાડી દેવાનું થાય છે. પણ દોસ્તો એ બીજા માર્ગે વયો ગયો હતો. ઓકે, ચાલો. ઓકે, લાઈક અને શેર કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક શેર કરજો સાહેબ. ચલો, આમાં કાંઈ વાંધો ખરો? નો યાદ રહે? બધાને યાદ રહે સાહેબ? ચુનીલાલ શાહની વાત કરીએ તો મૂળરાજ સોલંકી ધારાનગરીનો રાજા મુંજ, 18મી સદીનું સૌરાષ્ટ્ર, પાટણની પડતીનો પ્રારંભ જેવી ઐતિહાસિક નવલકથાના તેઓ સર્જક છે. નામ શું છે? ચુનીલાલ વર્ધમાન શાહ. ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ, તો કે ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ વઢવાણ સુરેન્દ્રનગર ખાતે થયો હતો. ચુનીલાલ વર્ધમાન શાહ તેઓનું નામ છે. સાહિત્ય પ્રિયના નામે ઉપનામથી ઓળખી 1887માં જન્મેલા. ચુનીલાલ શાહે ગુજરાતની પ્રજાને અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ જે છે, નવલકથાનો ખજાનો આપ્યો. તેમને લખવાની શરૂઆત વિમળા નામના એક સામાજિક નવલકથાથી થાય છે. 1909ની સાલમાં અમદાવાદમાં પ્રજાબંધુ સાપ્તાહિકમાં તેમણે પત્રકાર તરીકે કામ કર્યું. ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત સમાચારમાં તેઓ જોડાણા. ઈસવીસન 1937ની સાલમાં રણજીત નામ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થાય છે. અને કંટક છાયો પંથ ભાગ 1 થી 4 નવલકથા જે છે, એ નવલકથા સામાજિક ઇતિહાસને આવરી લે છે. અને જે છેલ્લી નવલકથા તેઓની માનવામાં આવે છે. પેરી કઈ તો કે વિમળા, બીજી છેલ્લી કઈ તો કે કંટક છાયો પંથ. મૂળ કૃતિઓની વાત કરીએ તો મૂળરાજ સોલંકી છે, ત્યારબાદ ધારાનગરીનો રાજા મુંજ છે, બરાબર, કર્મયોગી રાજેશ્વર છે, પાટણની પડતીનો પ્રારંભ છે, સોમનાથનું શિવલિંગ છે, 18મી સદીનું સૌરાષ્ટ્ર છે, જીગર અને અમી છે, કાળજાનો ઘા છે, તપોવન છે, એક ડાળના 3 પંખી છે, બરાબર. ત્યારબાદ વિષાણુ ચક્ર છે અને છાસ અને માખણ છે. શું છે? છાસ અને માખણ. આ તેઓની રચના છે, બરાબર. ચાલો, ઓકે. તો ત્યાંથી આપણે આગળ વધીએ, નેક્સ્ટ સાહિત્યકાર તરફ જઈએ. અને છે કે છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, કિંતુ કોક એક જણ મારી અંદર ઉદાસ છે. વ્યક્તિ હસતો હોય પણ હકીકતમાં એ અંદરથી ખુશ ન હોય એવું કહેનાર આસિમ રાંદેરી, કદાચ નામ સાંભળ્યું હશે તમે, સારા એવા એક સાહિત્યકાર. તેઓની રચના છે કે છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, કિંતુ કોક એક જણ મારી અંદર ઉદાસ છે. વાત કરી રહ્યા છે આપણે આસિમ રાંદેરીની. કોની વાત કરીએ દોસ્તો? આસિમ રાંદેરી, કે જેઓનો જન્મ રાંદેર ખાતે થયો હતો, એટલે રાંદેરી કહેવાય છે. તેઓ સુરતના રાંદેર ખાતે તેઓ જન્મે છે. પૂરું નામ આસિમ રાંદેરી નથી, પૂરું નામ છે સુબેદાર મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમામ. સુબેદાર મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમામ, આવું એમનું નામ છે. અને ઉપનામ એમનું છે આસિમ રાંદેરી. ઉપનામ શું છે દોસ્તો? આસિમ રાંદેરી. સમજાય છે? અને આસિમ રાંદેરી શેના માટે જાણીતા છે? આસિમ રાંદેરી ગઝલ માટે જાણીતા છે. કેના માટે જાણીતા છે? ગઝલ માટે જાણીતા છે. ઈસવીસન 1928 થી લઈને 32 ઘણી બધી ગઝલો જે છે એવું કહેવાય છે કે આફ્રિકા, કેન્યા, રાઈટ, આફ્રિકામાં કેન્યા છે ને, કેન્યા, એ કેન્યામાં ડેઈલી એમાં એક મેગેઝિન આવતું, બરાબર, મેઇલ મેગેઝિન, એને કહેવાય છે ડેલી મેઇલ મેગેઝિન. એના પોતે તંત્રી તરીકે કામગીરી કરે છે. પણ વાત કરીએ દોસ્તો લખાણની શરૂઆત ઈસવીસન 1905ની સાલમાં લીલા માસિક થી તેઓ લખાણની શરૂઆત કરે છે. અને તમને કોઈ એમ પૂછે કે ગઝલ ક્ષેત્રે કોઈ એવોર્ડ આપવામાં આવે તો એ ગઝલ ક્ષેત્રે અપાય છે વલી ગુજરાતી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર. આ વલી ગુજરાતી અને કલાપી બંને પુરસ્કાર જેને પુરસ્કૃતિત થયેલા છે એવા આસિમ રાંદેરી જે છે એ સુરતનું ઘરેણું છે, રાઈટ. સુરત શહેરનું કાચું હોનું, આ કાચું હોનું, રાઈટ. ચલો,
ઓકે, તો દોસ્તો ઘણા બધા ગ્રંથો છે, ઘણી બધી રચનાઓ એમને લખેલી છે. એમાં 2-4 સારું છે કે 2-4 જ છે જે યાદ રાખી શકાય, પણ પંક્તિઓ ઘણી બધી છે, એમાં 2-4 જ લાવ્યો છું. લીલા છે, શણગાર છે, તાપીના તીરે છે અને ચર્ચામાં નથી હોતી. ચર્ચામાં નથી હોતી, રાઈટ. આ 4 રચનાઓ આસિમ રાંદેરીની યાદ રાખવાની છે. કેટલી? 4 રચના. કે છતાં મારા જીવનમાં આજ અસીમ, વર્ષ 22મું તે લાવ ક્યાંથી? છતાં મારા જીવનમાં આજ અસીમ, વર્ષ 22મું તે લાવું ક્યાંથી? પ્રશંસાની વાત કરી છે કે પ્રશંસામાં નથી હોતી કે, પ્રશંસામાં નથી હોતી કે નિંદા નથી હોતી. પ્રશંસામાં પ્રશંસા નથી હોતી કે નિંદા નથી હોતી. મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં હોતી નથી. નિંદામાં કે પ્રશંસામાં આમાં મજા નથી. મજા માત્ર મૌનમાં છે, રાઈટ. કેમાં છે? મૌનમાં છે. આવું આસિમ રાંદેરી કે, હું નથી કહેતો. કોણ કે છે? આસિમ રાંદેરી. અને આપણે જે કીધું એમનું જ છે કે છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, કિંતુ કોક એક જણ મારી અંદર ઉદાસ છે. આ રચના કોની છે દોસ્તો? આસિમ રંદેરીની છે. કોની રચના છે? આસિમ રંદેરીની રચના છે. સીધા આપણે લીટા પાડ્યા વગર આસિમ રંદેરી સાહેબને આપણે પીપીટીના માધ્યમથી જોઈ લઈએ, બરાબર. બટ બિફોર ધેટ લેટ મી ટેલ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, ઇફ યુ આર પ્લાનિંગ ટુ પરચેસ અનએકેડમી સબસ્ક્રિપ્શન, ધીસ 3 days આર માત્ર ને માત્ર તમારા માટે આવેલા આ 3 દિવસો છે. કારણ કે 22% જેટલું ડિસ્કાઉન્ટ પ્લસ 10% જેટલું જ્યારે તમે કોડ યુઝ કરો AZ10 પ્લસ 10% જેટલું ક્રેડિટ, એટલે આમ જોઈએ ને તો દોસ્તો 42% જેટલી તમને સબસ્ક્રિપ્શનમાં છૂટ આપી છે, રાઈટ. 3 દિવસ, આજ, કાલ અને પરમ દિવસ. 3 તારીખે રાત્રિના 11:59 આ ઓફરનો અંત થઈ જશે. 2022 અને 22% જેટલું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અનએકેડમી માત્ર અનએકેડમીના સ્ટુડન્ટ્સ માટે લાવી છે. સાહેબ છે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, કિંતુ કોકે જણ મારી અંદર ઉદાસ છે. તેઓનો જન્મ ઈસવીસન 1904 ની સાલમાં. જો આ સૂટ બૂટ છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ થોડાક આધુનિક છે, આપણને દેખાય. જન્મ સ્થળ રાંદેર, સુરત ખાતે. પૂરું નામ સુબેદાર મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમામ છે. ઉપનામ આસિમ રાંદેરી છે. ઉપનામ શું છે દોસ્તો એનું? આસિમ રાંદેરી છે. કવિ પરિચયની વાત કરીએ તો આસિમ રાંદેરી એ ગઝલ ક્ષેત્રે ખૂબ નામના મેળવી છે. વર્ષ ઈસવીસન 1928 થી 32 સુધી ઈસ્ટ આફ્રિકામાં કેન્યા ડેઇલી મેલના તંત્રી વિભાગમાં તેઓએ કામ કર્યું છે. તેમણે વર્ષ 1950માં લીલા માસિક જે છે એ લીલા માસિકની શરૂઆત કરી. તેમણે ગઝલ ક્ષેત્રે આપવામાં આવતો વલી ગુજરાતી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર જે છે તેમનાથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનો ગ્રંથ જે છે અને એ છે નાયતવાડની વાડી, બરાબર. જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ જે છે, ઇતિહાસમાં 800 વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલા એક નાયત નામનો અરબ છે. નાયત અરબો જે છે એનો ઇતિહાસ, એની તવારીખો જે છે એનું અંગેનું એને સંશોધન કરી અને એમાં લખેલું છે, રાઈટ. લીલા, શણગાર, તાપીના તીરે અને ચર્ચામાં નથી હોતી, આટલી એમની રચના, રાઈટ, બરાબર. એક ભાઈ જે છે ને, ભાઈ આસિમ રાંદેરી છે, ક્યાં આવી ગયા દોસ્તો? અહીંયા રાંદેર નામનું ગામ છે, અને આ રાંદેર સુરતમાં આવે. શું કામ? તો કે તાપી નદીના કિનારે છે, એવું આપણે યાદ રાખવાનું છે, રાઈટ. એ તાપી નદીના કિનારે એક ભાઈ બેઠા છે અને તાપી નદીમાં પાણકાના ઘા કરે છે, બરાબર. કારણ કે એને પ્રેમ હતો લીલા સાથે. લીલા જેસી કોઈ નહીં, જ્યાં આવે ત્યાં. આવશે નટવર સાહેબ, આવશે, રાઈટ. લીલા જેસી કોઈ નહીં. કે ગ્રીન एप्पल नाइफ पे गिरे एप्पल या एप्पल पे गिरे नाइफ, चिंता ऐसे कर रही हो जैसे हो मेरी वाइफ. ग्रीन है एप्पल, केले का रंग पीला है, कह दो सारी दुनिया को राम की लीला है. तो ये लीला, शणगार, तापीना तीरे चर्चाમાં હોતી નથી. આ એમની રચનાઓ છે. તો અહીંયા બેઠા બેઠા પાણકા ઘા કરે. એક ભાઈ આવીને પૂછ્યું કે શું થયું? કે કાંઈ નહીં યાર, એક આપણી હતી ફ્રેન્ડ, શણગાર સજેલી. સમજાઈ ગયું? તમે કવિને પૂછો ને એટલે એનું વર્ણન જ આવી રીતના કરે કે શણગારથી ભરેલો હતો. અને નામ શું હતું? કે એનું નામ હતું લીલા.
તો કે ક્યાંય સાંભળ્યું તો નહીં, તો કે ચર્ચામાં નથી હોતી, એ ચર્ચામાં હોતી નથી, કે ચર્ચામાં નથી હોતી. રાઈટ, આટલું યાદ રાખવાનું છે. આસિમ રાંદેરી સાહેબ છે, એ આસિમ રાંદેરી સાહેબ તાપી નદીના તીરે બેઠા છે અને પાણકાનો ઘા તાપીમાં કરી રહ્યા છે. લોક આવીને પૂછે છે કે આસિમ સાહેબ શું છે? તો કે લીલા, શણગાર સજેલી લીલા. તો કે ક્યાંય સાંભળ્યું તો નહીં, ચર્ચામાં હોતી નથી. તાપીના તીરે બેઠા બેઠા આ વાત એમને કીધું તું. બરાબર ને? આટલું યાદ રાખવાનું છે. કોને યાદ ન રહે સાહેબ? ગાંડા હોય ને ગાંડા, એને યાદ રહી જાય. મને એટલી ખબર પડે, જો ધ્યાન દો તો પાછી વાત છે. આ બધી વાતો ક્યાં જાય ખબર? છેલ્લે તમારા પર જાય, તમે ધ્યાન દો તો, એવી વાત છે. ઓકે, ચલો. ચલો, રાઈટ. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર થી યાદ આવ્યું, તમને કસુંબલ નું કીધું તું, રાઈટ? કે કસુંબલ નો રંગ ગાજો. તો કસુંબલ ઉપરથી કસુંબલ નો રંગ નહીં, પણ કઈક બીજું કઈક, કે રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુનો લીધો, પીળો તે રંગ જોને પૂનમનો લીધો, તારલરી ટાંકી નવરંગ ચૂંદલડી રે મારા, લખના પરવાડા જેવી ચૂંદલડી રે મારા, નખના પરવાડા જેવી ચૂંદલડી માં. આનંદ? ચાલો, આસિમ રાંદેરી ની આપણે વાત કરી. આસિમ રાંદેરી સાહેબ શું કહી ગયા? બહુ સારી એવી વાત કહી ગયા કે લોકો હસતા દેખાય પણ કદાચ એની અંદર કઈક મળતું ઘૂટતું દેખાય છે, કે જે હોઠ પર સ્મિતનો ચમકાર દિસતો, કિંતુ કોક જણ મારી અંદર ઉદાસ છે. રાઈટ, આવું કોને કીધું તું? આવું કીધું તું આસિમ રાંદેરીજીએ. કોને કીધું તું? આસિમ રાંદેરી. દોસ્તો, ઉષ્ણસના નામથી જેઓને આપણે ઓળખીએ છીએ, જેમનું ખૂબ બહુ મોટું એવું સર્જન, બહુ મોટું એવું ખેડાણ ગુજરાત ક્ષેત્ર છે, કે જય જય ગુર્જર ભૂમિ. આ કદાચ તમે સાંભળ્યું હશે, જય હો ગુણિયલ હે અમિયલ ગુર્જર ભૂમિ. રાઈટ, આ રચના જેમની છે, એટલે નટવરલાલ પંડ્યાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઈસવીસન 1920 ની સાલ છે, અને આ ઈસવીસન 1920 ની સાલમાં નટવરલાલ પંડ્યાનો જન્મ થયો છે. પાક્કું, ચાલો ડન. સાવલી વડોદરા જે છે, એ વડોદરા ખાતે તેઓનો જન્મ થયો છે. નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેઓનું નામ છે, પણ આપણે એમને ઉષ્ણસના નામથી ઓળખીએ છીએ, આપણે એને અરણ્યકના નામથી ઓળખીએ છીએ. આ એમના નામો છે. નટવરલાલ પંડ્યાની વાત કરીએ તો પોતાના વતન, કુટુંબ, પ્રકૃતિ, પ્રવાસ, આ બધા એવા વિષયો છે, એ વિષયો પર તેમને સાહિત્યનું ખેડાણ કરેલું છે. નથી ગુલજાર સાહેબ આવે તો ગુલજારની રચનાઓમાં તમને પંછી ને ઝરણા ને આવું બધું દેખાય, હેને? તમને ખ્યાલ હોય તો ઓલો સુનિલ ગ્રોવર આવે છે, હસાવતો હોય છે કે હું એવો લિરિકિસ્ટ છું. કેવો? તો કે સાહેબ સસ્પેન્ડ. કેમ સસ્પેન્ડ? તો કે કાંઈ વધવા નથી દીધું, બધા એક એક લઈ લીધું, કે સાઉન્ડ અવાજ જે છે એ બધા કોક લઈ ગયા છે, કે નગારા નગારા આવું એ બધું. રાઈટ, ઈસાલ કામિલ. તો મારી પાસે એવું હતું કે મારી પાસે કઈ ન વધ્યું, સસ્પેન્સ સિવાય બીજું કઈ વધ્યું નહીં. હવે આમાં એવું જ દોસ્ત, કુટુંબની વાત કરવામાં આવે, જમીનની વાત કરવામાં આવે, વતનની વાત કરવામાં આવે, પ્રવાસની વાત કરવામાં આવે, આ બધા જ વિષયો ઉપર જો કોઈ સાહિત્યનું ખેડાણ કર્યું હોય તો એનું નામ છે નટવરલાલ પંડ્યા ઉષ્ણસ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ. રાઈટ. પ્રસૂન જે છે એ પ્રસૂનથી તેઓ પોતાના કાવ્યની શરૂઆત કરે. 1946 ની સાલમાં આકાશવાણી વડોદરા ખાતે તેમને
નભોવાણીના તંત્રી તરીકે નીમવામાં આવે છે, રાઈટ. અને સમસ્ત કવિતા નામની એક કવિતા ગ્રંથ જે છે એ ગ્રંથ એવું કહેવાય છે કે એની તમામ કવિતાઓ આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલી છે. ગુજરાતમાં સોનેટ લખાતી, બક ઠાકોર સોનેટના પિતા, એ સોનેટ જે છે દોસ્તો, એ સોનેટમાં પણ જો કોઈ સારો એવો ફાળો આપ્યો હોય તો એ છે નટવરલાલ પંડ્યા. ઘણા બધા પુરસ્કારો, નર્મદ સુવર્ણચંદ્રક ને, કુમારચંદ્રક ને, રણજીતરામ સુવર્ણચંદ્રક ને, ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર ને, ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ને, નરસિંહ મહેતા એવોર્ડ પણ આમને અપાઈ ગયો છે. આ બધા પુરસ્કારથી પુરસ્કૃત થયેલા નટવરલાલ પંડ્યા ઉષ્ણસ જે છે, જેઓનો જન્મ વડોદરાના સાવલી ખાતે થાય છે. ક્યાં થાય છે દોસ્તો? વડોદરાના સાવલી ખાતે થાય છે. એમની નેપથ્ય નામની એક કૃતિ છે જે બહુ પૂછાઈ ગઈ છે. મનોમૃદા, સ્પંદ અને છંદ, પ્રસૂન, વગડો, આ બધી રચનાઓ એવી છે જે એમની પૂછાયેલી છે. બાકી તો છે વસંત પંચમી ને, તૃણનો ગ્રહ ને, રાઈટ, છેલ્લો વણાક ને, વ્યાકુળ વૈષ્ણવ ને, શિશુલોક ને, હળવાશની ક્ષણો ને, પશ્ચિમ દેશનો પ્રવાસ, પશ્ચિમ દેશના પ્રવાસની વાત કરી, રાઈટ, ઉપસર્ગ, મૂલ્યાંકન, રૂપ અને રસ, આ બધી એમની રચના છે. બરાબર ને? ચલો, ચલો, ડન ડન ડન. આપણે આપણામાં ધ્યાન દેજો ભાઈ. ચલો, કેની વાત કરી દોસ્તો? નટવરલાલ પંડ્યા એટલે કે ઉષ્ણસ. જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ હે અમિયલ ગુર્જર ભૂમિ. બરાબર. ઈસવીસન 1920 ની સાલમાં સાવલી વડોદરા ખાતે તેઓનો જન્મ થાય છે. નટવરલાલ કુબેરદાસ પંડ્યાના નામથી તેઓ ઓળખાય. ઉષ્ણસ એમનું ઉપનામ છે, આરણ્યક તેમનું ઉપનામ છે. નટવરલાલ પંડ્યાએ કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય અને પ્રવાસ વગેરે જેવા વિષયોને પોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું હતું. તેમણે પોતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન જે છે, પ્રસૂનથી લખવાની શરૂઆત કરે છે. તેમણે વર્ષ 1946માં આકાશવાણી વડોદરામાં નભોવાણીના તંત્રી તરીકે સેવા કરી હતી. તેમની તમામ કવિતાઓ સમસ્ત કવિતા નામના ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલી છે. તેમણે ગુજરાતની સોનેટની સમૃદ્ધિમાં પણ કામ કર્યું હતું. નર્મદ સુવર્ણચંદ્રક, કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ, બધું નટવરલાલ પંડ્યા ઉષ્ણસને મળ્યું છે. પણ નટવરલાલ પંડ્યાનું સૌથી વધુ જો ક્વેશ્ચન પૂછાણું હોય તો એવું પૂછાણું છે કે નટવરલાલ પંડ્યા એટલે શું? તો કે નટવરલાલ પંડ્યા એટલે ઉષ્ણસ. આ પ્રશ્ન વધુ પૂછાણો છે. નટવરલાલ પંડ્યા એટલે કે ઉષ્ણસ. આ સૌથી વધુ પ્રશ્ન આ નીકળેલો છે. સમજાય છે? ચલો, ઓકે. હાલો, હા હા, હું લેટ આવીશ. હા, કઢાઈ ને કેટલા. હા, વાંધો નહીં. હું હા ઈ કહું લેક્ચર ચાલુ છે. 9 વાગે કહી દે. હા હા
ચલો ડન. યસ મનીષાબેન, સારું થઈ ગયો મને. ચલો આપણે આપણામાં ધ્યાન દેવાનું. મને એકદમ મસ્ત છે, બરાબર. જો મને હકીકતમાં છે ને, મને ખબર છે કે આવું થશે, સમજાણું. સારું કામ કરવા જશો એટલે આવા આવશે. અને આવા લોકો કેવા હોય ખબર હે? મા બાપે ભૂલ કરી નાખી હોય નહીં હોય, સમજાઈ ગયું? જેને મા બાપે ભૂલ કરી નાખી હોય નહીં હોય, રાઈટ. કારણ કે એ જ આવીને કોકને હેરાન કરી શકે. આટલા બધા સારી રીતના ભણનારા છોકરાઓ છે એને હેરાન કોણ કરી શકે? સમજાઈ ગયું? સારું કામ કરનારા, ફ્રીમાં ઘણું બધું આપનારા શિક્ષકોને આવીને હેરાન કરવાનો પ્રયત્ન એ જ લોકો કરી શકે જેની મા બાપથી ભૂલ થઈ ગઈ હોય. બાકી એ જે પણ ભાઈ છે, રાઈટ, આપણે કોમેન્ટમાં લખવીને એ કામ આપણામાં આવે જ નહીં. અને બાકી હું તને નંબર આપી દઉં. આ નંબર છે, હું નથી લખતો, હાલ ને કોક લખી દેશે અંદર. કોક લખી દેજો એટલે એ ભાઈને એવો બહુ ફાકો હોય તો ફોન કરી દેજે દોસ્તાર. તારા બહુ ફાકો હોય ને તો ફોન કરજે, રાઈટ. ચલો, તો નટવરલાલ પંડ્યાની ઉષ્ણસની વાતો કરતા હતા. એ ઉષ્ણસની આપણે કૃતિઓમાં જઈએ દોસ્તો. હું તમને 2-4 કૃતિઓ યાદ રાખવાની કહું છું કે આ ફિક્સ યાદ રાખી દો આટલી. જેમ કે નેપથ્ય છે, રાઈટ દોસ્તો, આ પૂછાઈ ગયેલી છે. પ્રસૂન છે, મનોમૃદા છે, સ્પંદ અને છંદ પૂછાઈ ગયેલી છે, રાઈટ. વગડો પૂછાઈ ગયેલી છે, બરાબર. છેલ્લો વળાંક, વ્યાકુળ, વૈષ્ણવ, શિશુલોક, હળવાશની ક્ષણો, પશ્ચિમના દેશનો પ્રવાસ. પશ્ચિમના દેશનો પ્રવાસ એટલે માટે યાદ રાખવી ક્યાંક કોન્ફ્લિક્ટ થતા હોય ને, એટલે નામો જે કોન્ફ્લિક્ટ થતા હોય ને એ, બરાબર. ત્યારબાદ મૂલ્યાંકનો, રૂપ અને રસ અને આભાર, બરાબર. આ બધી રચનાઓ જે છે, બધી રચનાઓ કોની છે દોસ્તો? બધી રચનાઓ આપણે જોઈએ છીએ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસની છે. કોની છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસની છે. ઓકે, ડન. આટલું આપણે યાદ રાખીશું. ઘણા સાહિત્યકારો છે જેમાં બહુ બધું યાદ નહીં રાખવા જોઈએ, કારણ કે નહીં યાદ રાખી શકીએ આપણે યાદ રાખી શકશું નહીં, એટલે ઓછું લેશું એમાંથી, બરાબર ને. આવશે ચિંતનભાઈ, ચિંતા ન કરો, રાઈટ. ચલો, જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ હે અમિયલ ગુર્જર ભૂમિ. તને મારા વાડી તણા પારિજાત નીચે તાજું પ્રભાત જડ્યું. મને મારા વાડી તણા પારિજાત નીચે તાજું પ્રભાત જડ્યું. પારિજાત એક એવું ફૂલ છે, એક એવો છોડ છે કે જે કૃષ્ણને સૌથી વાલું છે, બરાબર ને. તો શું કહે છે કે મને મારા વાડી તણા પારિજાત નીચે તાજું પ્રભાત જડ્યું, રાઈટ. ગમેના શૈશવે ખેલ, યૌવનેના પરાક્રમ. ત્યારબાદ વડાવી બા આવી નિજ સકળ સંતાન. દોસ્તો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ પ્રશ્ન પૂછાય છે, આ વ્યાકરણની દ્રષ્ટિએ પણ પૂછાય છે અને સાહિત્યની દ્રષ્ટિએ પણ પૂછાય છે. લાસ્ટ જે છેલ્લી છે, રાઈટ, જે છેલ્લી આપણે જોઈએ છીએ શું છે? વડાવી બા આવી નિજ સકળ સંતાન. આ છેલ્લી લાઈન છે, યાદ રાખશું આપણે. ઓકે, ડન. ચલો, હા, વડાવી બા આવી પૂછાઈ ગઈ છે. ઓકે, જો ઘણા કવિઓ એવા છે કે જેને વધુ આપણે ડિટેલ નથી કરવી એટલા માટે હું લખતો નથી, બરાબર ને. જેને લખવાના થશે ને હું લખીશ, ચિંતા કરતા નહીં જરાય, રાઈટ. જો આડી એવડી બેટા વાત ન કર. અને મેં તને એવું કીધું કે તારે ભણવું છે તો ભણ પ્રેમથી. અને જો તને કહો કે 10 રૂપિયા 20 રૂપિયા દઈને મોકલો છે કે પછી ઘરે ભૂલ થઈ ગયેલી છે, તો મેં તને ચોખ્ખું કીધું, હેને. હું તને ચોખ્ખું કહું છું. જો દોસ્ત યાદ રાખજે, મગજ ગયો તો ગોતી લઈશ, સમજાણું. મારા ઘણા પીઆઈ મિત્ર છે, ઘણા મારા પીઆઈ સ્ટુડન્ટ છે, ઘણા મારા પીએસઆઈ સ્ટુડન્ટ છે, ઘણા મારા કોન્સ્ટેબલ સ્ટુડન્ટ છે. વાર નહીં લાગે, બરાબર. અને બીજે કદાચ કોઈ સહન કરી લે છે અને હું ઠેઠ ઘરે પોગું એવો, એટલે રહેવા દે. નવા વર્ષની શરૂઆત છે અને તારા કારણે તારા મા બાપનું નામ બગડે એવું ન કર. અને છતાંય જો
પાણીયારીના પેટનો હોય ને દોસ્તાર, તો હું તને નંબર આપું 80,372 લેખ લે આઈ નાખું હાલ. હાલ તારામ તેડું જ કર ફોન. હાલ હાલ ફોન ચાલુ છે. હાલ આમાં રિંગ કર. હાલ હાલ જોઈ લઈ લાઈવ. આજ તુંય કેવો ખો. જો આ નંબર લખો એટલે કર. એક મા બાપ નો હોય ને તો આમાં ફોન કરજે જો તને ફોન નંબર દીધો. આપણને એમ થાય યાર કે કેમ આ છોકરાઓ આવું કરતા હશે, શું કામ આવતા હશે, એને સમજાતું. રાઈટ? આવે ભણે, શાંતિથી ભણે, શું વાંધો છે? કોક ભણે છે, 300 છોકરા ભણે છે, 300 છોકરાઓને હેરાન કરવા આવે, અને શું મળશે? વિચાર તો કરો. એને મળશે શું? ચલો કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ, આપણે આપણું કામ કરીએ. બરોબર ને? એ ભાઈને આપણે નંબર દઈ દીધો છે. નેક્સ્ટ, સુરેશ દલાલ. આટલું બધું વાહલ તે કદી હોતું હશે? કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે? કેવી સરસ વાત છે. રાઈટ? સમજવા જેવી વાત છે, મગજમાં ઉતારવા જેવી વાત છે, સીધી ચોટે એવી વાત છે કે આટલું બધું વાહલું તે કદી હોતું હશે? કોઈ પારેવું વાદળ ભરીને રોતું હશે? નથી કહેતા કે ભગવાન રોવે છે, ભગવાન ઉપર સાપ કરે છે, આવું બધું આપણે કહેતા હોઈશ નોર્મલી. રાઈટ? ડન? હા. એટલે શું કે છે કે આટલું બધું વાહાલ તે કદી હોતું હશે? કોઈ પારેવું વાદળ ભરીને રોતું હશે? એવી સુંદર એવી જેની રચના, એવા સુરેશ દલાલ જે છે, એ સુરેશ દલાલ વિશે આપણે વાત કરવી છે. બેઝિક ડિટેલ્સ જે ક્યાંથી છે, કઈ રીતના છે, બરાબર? સુરેશ દલાલના જન્મથી આપણે શરૂઆત કરી દોસ્તો. થાણે મહારાષ્ટ્ર ખાતે થાય છે. ફરી એક એવું વ્યક્તિત્વ જેને મારે તમને થોડુંક બોર્ડ વર્ક કરીને દેવું પડશે. તમે કહેશો કે સાહેબ બોર્ડ વર્ક કરો, એટલા માટે. તો સુરેશ દલાલ એક વ્યક્તિત્વ છે જેને આપણે બોર્ડ વર્ક કરવું પડશે. બરાબર? ચલો. સુરેશ દલાલનું પૂરું નામ કોને ખબર છે? સુરેશ દલાલનું પૂરું નામ કોને ખબર છે? સુરેશ દલાલનું પૂરું નામ, પુરુષોત્તમ સુરેશભાઈ પુરુષોત્તમભાઈ દલાલ. રાઈટ? જેને આપણે સુરેશ દલાલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સુરેશ દલાલના નામે આપણે ઓળખીએ છીએ. હા, વેરી ગુડ. સુરેશભાઈ પુરુષોત્તમભાઈ દલાલ. ચલો કાંઈ વાંધો નહીં, મૂકો ને એને. આપણે આપણામાં જઈએ. બરાબર? તેમનો જન્મ ક્યાં થયો હતો? જન્મથી આપણે શરૂ કરીએ. રાઈટ? એમનો જન્મ ગુજરાતમાં નથી થયો દોસ્તો. તેમનો જન્મ થાણે ખાતે થયો હતો. ક્યાં થયો હતો દોસ્તો? થાણે. અને આ થાણે ક્યાં આવે છે? થાણે આવે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રના થાણે ખાતે તેઓનો જન્મ થાય છે, પરંતુ ગુજરાતી સાહિત્ય તરફ ખેંચાઈને ગુજરાતી સાહિત્ય લખે છે. રાઈટ? તુષાર છે, કિસ્ત છે, અરવિંદ મુનશી છે, કે પછી વકીલ છે. આ બધા એમના ઉપનામો છે. અરવિંદ મુનશી, આવું કોઈ કહે તો કોણ માને કે અરવિંદ મુનશી નામનું પણ કોઈનું ઉપનામ હશે?
તુષાર નામનું પણ કોકનું ઉપનામ હશે, કિસ્ત નામનું પણ કોકનું ઉપનામ હશે, રાઈટ? અરવિંદ મુનશી, તુષાર, કિસ્ત, વકીલ, આ બધા તેઓના ઉપનામ છે. વકીલ પણ તેમનું ઉપનામ છે. ફરી એક વખત કોને ભણીએ છીએ? સુરેશભાઈ પુરુષોત્તમભાઈ દલાલ, જેઓનો જન્મ ઈસવીસન 1932 ની સાલમાં થાણે મહારાષ્ટ્ર ખાતે થયો હતો, રાઈટ? ઘણા સારા એવા કામ કરે અને એટલા જ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીના તેઓ ઉપપ્રમુખનું પદ જે છે એ પદ શોભાવે છે, રાઈટ? અને ચિત્રલેખા જે છે એ ચિત્રલેખામાં ઘણું સારું એવું કામ કરે છે. ચિત્રલેખા આવે ને, બરાબર? અને એ ચિત્રલેખામાં પોતે સારું એવું કામ કરે અને સારું એવું કામ કર્યું છે એટલા માટે ઈસવીસન 1983 ની સાલમાં, કઈ સાલમાં? ઈસવીસન 1983 ની સાલમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. ઈસવીસન 1983 ની સાલમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક તેઓને આપવામાં આવે છે. આજે આપણે 8:30 વાગે મળશું કે 9 વાગે મળશું આપણે, બરાબર? લેક્ચર આપણો રાખીશું એટલે વધુ ભણાય, કારણ કે હું તમને ખ્યાલ છે 6, 7 અને 8 આ 3 દિવસ સુરત છું, એટલે લગભગ 9 તારીખે હું લેક્ચર નહીં લઈ શકું, તો 4 દિવસનો ગેપ પડશે અને ગેપને આપણે પૂરું તો કરવું પડશે ગમે એમ કરીને. એટલા માટે આપણે આ 3 દિવસ થોડુંક વધુ ભણીશું. ચલો સાહેબ, એમની કૃતિઓ પર આવી જઈએ. તમે આવી રીતના કૃતિઓ લખાવો ને અમને બધી વધુ યાદ રહી જાય છે, એને એવું કહેવા વાળા લોકો છે એટલે હું આવી રીતના લખાવું હવે, બરાબર? જેમ કે એકાંત, જેમ કે સિમ્ફની, જેમ કે હસ્તાક્ષર, અસ્તિત્વ, તારીખનું ઘર, રાઈટ? એવું એક ઘર હોય, તારીખના ઘરથી ચાલુ કરીએ આપણે. તારીખનું ઘર, એવું એક ઘર હોય. આ રચના કોની છે દોસ્તો? એવું એક ઘર હોય. અખંડ ઝાલર, હસ્તાક્ષર, એકાંત, મોરપીચ, ભૂરા આકાશની આશા, મારી બારીએથી. જો દોસ્તો મારી બારીએથી છે, રાઈટ? કેની બારીએથી? મારી બારીએથી. હવે બારી ઉપર આપણે બીજી 2 રચનાઓ જોઈ ગયા. કયા કયા? મારી બારીએથી. ચલો કયો જોઈ મને? બારીએથી આપણે 2 રચનાઓ જોઈ ગયા. આ ત્રીજી રચના બારી ઉપર આવી. આની બહુ પૂછાતી એવી એક રચના હોય ને તો એ છે ધીંગા મસ્તી. નથી કહેતા ધીંગા મસ્તી નો કરે દલાલ, એમ કહેવાનું. શું કહેવાનું? ધીંગા મસ્તી નો કરે ભાઈ. ઉઘાડી બારી, હજી એક બારી જોઈતી આપણે. હજી આપણે એક બારી જોઈતી. ઉઘાડી બારી, વેરી ગુડ. હજી એક હતી જેલ ઓફિસની બારી. કેની? જેલ ઓફિસની બારી, રાઈટ? ત્યાંથી આપણને શું જો દેખાણું હતું? તુલસી ક્યારો દેખાણો તો, બરાબર ને? યાદ છે કે નહીં? ભૂલી ગયા? કંકાવટી દેખાણી હતી, ને આપણને દીવડો દેખાણો હતો, બરાબર? એ તો આ ત્રીજી બારી આવી. તો ધીંગા મસ્તી, બરાબર? ત્યારબાદ ઇટ્ટા કિટ્ટા આ પૂછાઈ ગઈ છે. ઇટ્ટા કિટ્ટા પૂછાઈ ગઈ છે, બરાબર? ઈટા કિટ્ટા જયારે નાના હતા ત્યારે ઈટા કિટ્ટા રમતા. કોકના કીટા થઈ ગયા હોય, કોકના બિચ્ચા થઈ ગયા હોય, કોક બિલ્લા કે કોક કિટ્ટા કે. અને એ જ છોકરાઓ જે છે છોકરાઓ રમતા ત્યારે આ શબ્દ તમે બહુ સાંભળ્યું છે, ટીંગા ટોળી. અને એને તો ટીંગા ટોળી કરીને પછી છે ને સાહેબ પાસે લઈ જવામાં આવ્યો અને સાહેબે પછી એને વધાવી જ લીધો, રાઈટ? ઓકે, તો એ ટીંગા ટોળી શબ્દ જે છે, ટીંગા ટોળી, ઈટ્ટા કિટ્ટા, પછી ધીંગા મસ્તી, બરાબર? કવિતાની બારીએથી. કઈ? કવિતાની બારીએથી. એ પણ એમની રચના છે. કવિતાની બારીએથી 2 બારી આવી. જે રચનાઓ કામની છે ને આપણે જોઈશું. તારીખનું ઘર, એક એવું ઘર, મારી બારીએથી. મારી એથી નહીં, બારીએથી. ઓકે, ડન. ધીંગા મસ્તી, ઈટ્ટા કિટ્ટા, ટીંગા ટોળી, કવિતાની બારીએથી. આ બધી રચનાઓ કોની છે? સુરેશ દલાલની રચના છે. હજી તો ઘણી બધી છે, બરાબર? જેમ કે છાકમ છેલ્લો, એ પણ એમની રચના છે, બરાબર? સિમ્ફની,
રાઈટ, એ પણ રચના એમની છે. હસ્તાક્ષર, અસ્તિત્વ, અખંડ ઝાલર, આ ત્રણ યાદ રાખજો. હસ્તાક્ષર યાદ રાખજો, અસ્તિત્વ અને અખંડ ઝાલર. બસ આટલી યાદ રાખો ને, ઘણી થઈ ગઈ. આ એમની મેઇન બધી આવી ગઈ છે. ચલો ડન. એ તો છે એને, એ છે પિરમિન્ટના પહાડ પર, એ પણ છે. ચલો લખી નાખું, પિરમિન્ટના પહાડ પર, એમની જ રચના છે. બસ આટલું રાખીએ, કારણ કે પછી શું થશે ખબર છે, વધુ થઈ જશે. બરાબર ને, આટલી આપણે યાદ રાખવાની છે. જો હવે આને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તારીખનું ઘર એક એવું ઘર, મારી બારી હતી, ઢીંગા મસ્તી, ઈટ્ટા કિટ્ટા, ટીંગા ટોળી, કવિતાઓ, કવિતાની બારી હતી, હસ્તાક્ષર, અસ્તિત્વ, અખંડ ઝાલર અને પિરમિન્ટના પહાડ પર. તો શરૂ ક્યાં કરવાનું કે પિરમિન્ટના પહાડ પર. કેના પહાડ પર? પિરમિન્ટના પહાડ પર. પિરમિન્ટના પહાડ પર મારું એક ઘર હોય. પિરમિન્ટના પહાડ પર મારું એક એવું ઘર હોય. રાઈટ, ભલે તારીખનું તો તારીખનું ઘર હોય. પિરમિન્ટના પહાડ પર મારું એક ઘર હોય, ભલે તારીખનું તો તારીખનું ઘર હોય. અને આ જ ઘરની બાજુમાં કવિતાનું ઘર છે. કોનું ઘર છે? કવિ. હકીકતમાં કવિને કવિતાની બાજુમાં રહેવાની વાત છે. અને પિરમિન્ટના પહાડમાં હોય કે ન હોય હાલે એમ છે, પણ એને જોઈ છે શું? એને કવિતા જોઈ છે એટલા માટે. રાઈટ. અને પછી તો કે કવિતાની બારીએથી, કેની બારીએથી? કવિતાની બારીએથી. ચોજે કવિતાની બારીએથી અને મારી બારીએથી. કવિતાની બારીએથી અને મારી બારીએથી, બરાબર, એકબીજાને ઈટ્ટા કિટ્ટા કરવા છે. શું કરવા છે? ઈટ્ટા કિટ્ટા કરવા છે. है ना? कि बरसात भी आकर चली गई, बादल भी गरज कर बरस गए, अरे उसकी एक झलक को हम ए हुस्न के मालिक तरस गए, मेरे सामने वाली खिड़की में एक चांद सा टुकड़ा रहता है, अफसोस ये है कि वो हमसे कुछ उखरा उखरा रहता है. આમાં એવું જ છે કાંઈક, હે ને? કવિતા સામે રહે છે, બરાબર ને? એમાં બસ તમને ખ્યાલ છે કે સામે એવો અનુભવ નહીં કાંઈ. કહેવાનો મતલબ એમ છે કે સામ સામે આમ રહેતા હોય તો એ ખસમણ ખાણિયા મરજાણિયા જા, બરાબર, એવી રીતના મોઢા બગડીને જાય. એટલે આ કવિતા જે છે, કવિતા એન કોર મોઢું બગડે, ઓલો ભાઈ મોઢું બગડે, એવી રીતના છે કે પિરમિન્ટના પહાડ પર મારું એક એવું ઘર હોય, ભલે તારીખનું તો તારીખનું ઘર હોય, બાજુમાં તો કે કવિતાનું ઘર હોય, કવિતાની બારીએથી અને મારી બારીએથી ઈટ્ટા કિટ્ટા કરવાના. શું કરવાના દોસ્તો? ઈટ્ટા કિટ્ટા કરવાના છે. રાઈટ. હવે આટલું તો થઈ ગયું, ઈટ્ટા કિટ્ટા કરવાના છે, આટલું તો થઈ ગયું દોસ્તો, આટલું થઈ ગયું, બરાબર. પછી તો કે સાહેબ ધીંગા મસ્તી કરવાની છે સાથે રહીને. શું કરવાનું છે? ધીંગા મસ્તી કરવાની છે સાથે સાથે રહીને. અને જો કદાચ તોફાન કરે તો ટીંગા ટોળી કરીને પણ મિત્રોને લઈ જવાના છે. ટીંગા ટોળી કરીને પણ મિત્ર, જો કવિતાને ન કહી શકું, બરાબર ને, એટલે એમ કીધું મિત્રોને ટીંગા ટોળી કરીને લઈ જવાના છે. રાઈટ. બસ આવું એક અસ્તિત્વ હોય અને એ અસ્તિત્વનો એક લેખ તૈયાર થાય, એમાં કુદરતના હસ્તાક્ષર હોય કે ભાઈ હું આવું કરી આપીશ. રાઈટ. આવું અસ્તિત્વ બને. રાઈટ. અને એમાં કુદરતના હસ્તાક્ષર હોય. શું હોય દોસ્તો? કુદરતના હસ્તાક્ષર હોય. આવો એક આખો લેખ તૈયાર કર્યો કે ભાઈ પિરમિડના પહાડ પર મારું ઘર હોય, મારું એક ઘર હોય, ભલે તારીખનું તો તારીખનું ઘર હોય, સામે કવિતાનું ઘર, કવિતાની બારીએથી અને મારી બારીએથી ઈટા ગીટા કરવા છે, ટીંગા ટોળી કરી એકબીજા સાથે ધીંગા મસ્તી કરવી છે, અને અંતે હસ્તાક્ષર કુદરતના હોય. કોના? હસ્તાક્ષર કુદરતના હોય. સમજાઈ ગયું? તો અહીંયા કુદરતના હસ્તાક્ષર પણ લઈ લીધા છે, બરાબર. તો આ બધું આવી ગયું. અખંડ ઝાલર જે છે એ અખંડ ઝાલર
તમે ગમે ત્યાં તમારી રીતના સેટ કરી શકો છો. સમજાય? અને આવો કોઈ એક દલાલ ગોતવો છે કે એ આવું ઘર ગોતી દે. સમજાય? અને એ જયંતી દલાલ ન થઈ જાય પાછું, સુરેશ દલાલ જ કરજો. સુરેશભાઈ પુરુષોત્તમભાઈ દલાલ. બરાબર છે? ચલો ફ્રેન્ડ્સ, બીજું કાંઈ? યસ, એપ્લિકેશન લઈ લ્યો, સબસ્ક્રિપ્શન લઈ લ્યો. અત્યારે આજ દિવસ સુધી સારામાં સારી ઓફર, 2 વર્ષથી અનએકેડમી છે, સારામાં સારી ઓફર આવી છે. AZ10 કોડ યુઝ કરી સબસ્ક્રિપ્શન લઈ લેજો. ઓકે, ડન. ચાલો સાહેબ, જોઈએ ત્યારે સુરેશ દલાલ ઈસવીસન 1932 ની સાલમાં તેઓનો જન્મ છે. ઠાણે મહારાષ્ટ્ર ખાતે પોતે જન્મે છે. પૂરું નામ સુરેશભાઈ પુરુષોત્તમદાસ દલાલ છે. ઉપનામ વકીલ, તુષાર, કિસ્ત અને અરવિંદ મુનશી. જન્મભૂમિ ટ્રસ્ટ મુંબઈ દ્વારા પ્રકાશિત થતા કવિતા નામના દ્વિમાસિકમાં સુરેશ દલાલે કાવ્ય રસિકોને કાવ્યનો લહાવો આપ્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે. વજુ કોટકના ચિત્રલેખામાં તેમણે લઘુ વિચાર લેખ જે છે એ લઘુ વિચાર લેખ લખી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે જે દેશ વિદેશના કાવ્યનો અનુવાદ જે છે એ અનુવાદ કાવ્ય વિશ્વ નામના એક મહત્વના કાવ્ય અનુવાદિત ગ્રંથમાં અનુવાદિત કરી અને ગ્રંથસ્થ કરેલો છે. ઈસવીસન 1983 આમ કપિલ દેવને વર્લ્ડ કપ મળ્યો અને આમ આમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. મુખ્ય કૃતિઓમાં તારીખનું ઘર, એકાંત, સિબ્સ, હસ્તાક્ષર, અસ્તિત્વ, અખંડ જાલર, રાઈટ, એવું એક ઘર હોય, મોરપીછ બાકી રહી ગયું, પૂરા આકાશની આશા, બરાબર, મારી બારીએથી, બરાબર, ત્યારબાદ ચલક ચલાણું, ઓલા ઘરે બાણું, આવી કઈ આપણે બોલતા ખ્યાલ હોય તો, રાઈટ, ધીંગા મસ્તી, ભીલ્લુ, ઇટ્ટા કિટ્ટા, ટીંગા ટોળી, છક્કમ છેલ્લો, રાઈટ, અપેક્ષા, કવિતાની બારીએથી, બરાબર, અને છે પિરમિન્ટના પહાડ પર, અને છેલ્લે છે કવિ પરિચય. બધી રચનાઓ કોની છે? બધી રચનાઓ તેઓની છે. ચલો ડન. ત્રણ દિવસ ઓફર છે, આજકાલ ને પરમ દિવસે. ચલો ફ્રેન્ડ્સ, આટલું આપણે રાખીએ છીએ. આ જોઈ લઈએ છીએ કે રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ? આંખ્યુના આંજણમાં ફાગણનો કેફ અને અંબોળે કેસુડો લાલ. આટલું બધું વાલ તે કદી હોતું હોય છે? આમ તો હવામાં વસંત છે, પણ ફૂલો આટલા ઉદાસ કેમ છે? આમ તો હવામાં વસંત છે, પણ ફૂલો આટલા ઉદાસ કેમ છે? આ બધી રચનાઓ જેની છે એવા સુરેશ દલાલ સાહેબને આપણે ભણ્યા. આજે રાત્રે 8 ને